તમને ક્યારે એવો પ્રશ્ન ઉઠ્યો છે કે હંમેશા સીધા વૃક્ષો પહેલાં કેમ કપાય છે અને વાંકા વૃક્ષો રહી જાય છે? હવે તમે એ વિચારતા હશો કે આનો માનવ સ્વભાવ સાથે શું સંબંધ? તો સંબંધ છે. એ શું છે હું તમને કહું. તેના પહેલાં આપણે એક વાર્તા સાંભળીએ. એક નાનો છોકરો હતો. તે એકદમ સીધો સાધો હતો, એટલે કે તે પોતાના ફાયદા માટે કોઈનું નુકસાન ન કરતો, ક્યારે પણ ન કરતો. બીજી બાજુ તે છોકરાનો લોકો પોતાના ફાયદા માટે તેનું નુકસાન કરતા અને એક વખત નહીં, દર વખતે તેનો ફાયદો ઉઠાવ્યા જ કરતા. અને એક દિવસ તેમાં એક એવો આવ્યો કે એ છોકરાને હદથી વધારે તેનો કોઈકે ફાયદો ઉઠાવ્યો, જેનાથી એ છોકરો તૂટી ગયો અને તે પોતાના ઘરના એક ખૂણામાં જઈને બેસીને રડવા લાગ્યો. ત્યારે તે છોકરાને રિયલાઇઝ થયું કે તે સીધો છોકરો નથી, પરંતુ તે બેવકૂફ છોકરો છે. ત્યારે તે છોકરે પોતાના સ્વભાવમાં 50% ચેન્જીસ લાવ્યો કે તેને કોઈને પણ પોતાનું નુકસાન ન કરવા દીધું. પણ મેઇન પોઈન્ટ અહીં છે. એનો મતલબ એ નથી કે તે પોતાના ફાયદા માટે કોઈનું નુકસાન કર્યું. બસ આ વાક્યમાં ચાણક્ય આ જ કહેવા માંગે છે. એટલે કે સીધા વૃક્ષો જેવા બનો, પણ તેની સાથે સ્વભાવમાં થોડી ચતુરતા અને સાવધાની રાખો, જેનાથી કોઈ તમને કાપી ના શકે.